જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સૂચના અન્વયે માંગરોળ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ડીવી કોડિયાતરે નામદાર કોર્ટ તરફથી સજા થઈ હોય તેવા નાસ્તા ફરતા આરોપીને પકડી નામદાર કોર્ટમાં રજૂ કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને જલંધર ગામના જીતેન્દ્ર ભાનુશંકર દવેને જૂનાગઢ ફેમિલી કોર્ટના ફોજદારી પરચુરણ અરજી નંબર 158/2025 ના કેસના કામના આરોપી જીતેન્દ્ર ભાનુશંકર દવે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના જલંધર ગામનાએ 12 માસના રૂપિયા 48,000 આ કામના આરોપી ભરતા ન હોય, જેથી આ કામના આરોપીને ધરપકડ કરવા માટે અને જેલમાં મોકલવા માટે જૂનાગઢની પ્રિન્સિપલ ફેમિલી કોર્ટના માનનીય ન્યાયાધીશે આ કામના આરોપી જીતેન્દ્ર ભાનુશંકર દવેને 360 દિવસની સાદી જેલની સજા ભોગવવા માટેનો હુકમ કરેલ હતો અને આરોપીને ધરપકડ કરીને જૂનાગઢ જિલ્લા જેલમાં મોકલવા માટે હુકમ કરેલ હતો, જે વોરંટ બજાવવા માટે માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવેલ હતું। તે સજા વોરંટની બજાવણી કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર ડીવી ડાંગરના માર્ગદર્શન અને સૂચના મુજબ પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે આ કામનો આરોપી જીતેન્દ્ર ભાનુશંકર દવે તેના ઘરે જલંધર ગામમાં આવેલ હોય, જેથી આરોપીને તાત્કાલિક પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।